શું તમારી ઊંઘ રાત્રે અચાનક 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો સાવધાન થઈ જા. આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ આ બ્રહ્માંડનો એક મોટો સંકેત છે. આજે આપણે જાણીશું કે રાત્રે 3 થી 5 વચ્ચે ઊંઘ ઉડે છે તો તેનો સંકેત શું છે. પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો. જો રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડે છે તો આ એક ગંભીર ચેતવણી છે. આ સમયે નકારાત્મક શક્તિઓ જાગૃત હોય છે. કોઈ અદૃશ્ય શક્તિ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી બચવા માટે તમારી આંખો બંધ કરો અને મનમાં ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. હનુમાનજી તમારી રક્ષા કરશે. કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અવશ્ય લખજો. જો રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલે છે તો આ તમારા પિતૃઓનો સંકેત છે. તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. જાણે અજાણે તમે એવું કામ કર્યું છે જેનાથી તેમનો આત્મા અશાંત છે. આ પિતૃદોષ દૂર કરવા દર ગુરુવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો. ગાય માતાને ઘાસચારો ખવડાવો. આનાથી તમારા પિતૃઓના આત્માને શાંતિ મળશે. રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડવી ખૂબ જ રહસ્યમય છે. આ એ સમય છે જ્યારે તમારા કુળદેવી કે કુળદેવતા તમને કંઈક કહેવા માંગે છે. આનો અર્થ છે કે તમે તમારા કુળદેવતાને ભૂલી ગયા છો, જેના કારણે ઘરમાં અશાંતિ ફેલાય છે અને કામ અટકી જાય છે. પૂનમના દિવસે તેમના સ્થાને દીવો કરો અને તેમને ફૂલ અર્પણ કરો અને સાચા મનથી તેમની પાસે ક્ષમા માંગો. જો સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડે છે તો આ બ્રહ્મ મુહૂર્તનો સમય છે. આ સમય ઉડવી એ સૌથી શુભ સંકેત આપે છે. જો તમારી ઊંઘ આ સમયે ઉડે છે તો ઈશ્વર સ્વયં તમારી સાથે છે. તમારો સારો સમય શરૂ થવાનો છે. ભગવાન તમારા કર્મોથી પ્રસન્ન છે અને પ્રગતિનો માર્ગ ખુલવાનો છે. આ સમયે પથારીમાં બેસીને 11 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. આ વિડિયો અન્ય લોકો સાથે શેર જરૂર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.